નમસ્કાર. વૈષ્ણવજન સ્પંદન ગાંધી વિચાર કે ગુજરાત વિદ્યાપીઠના આ પોડકાસ્ટમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આ પોડકાસ્ટમાં આપ અનેક વિષયો ઉપર માહિતી મેળવો છો. અહીં મુદ્દો એ છે કે જુદી જુદી માહિતી જુદા જુદા વિષયના નિષ્ણાત અને પણ અધિકૃત નિષ્ણાતને લઈ અને એમની સાથે વાત કરવી અને આપના સુધી યોગ્ય અને સાચી માહિતી પહોંચાડવી એક બહુ જ મોટી ચેલેન્જ છે. ચેલેન્જની વાત આવી એટલે મને યાદ આવ્યું કે આપણે બીજી ઘણી બધી ચેલેન્જમાંથી પસાર થઈ રહ્યા છે અને એમાંની જે એક મોટી ચેલેન્જ એટલે ક્લાઇમેટ ચેન્જ. અને આ જ વિષય પર આપણે અધિકૃત માહિતી મેળવીશું ફાલ્ગુનીબેન પાસેથી. એટલે ફાલ્ગુનીબેનનું આપણે સ્ટુડિયોમાં સ્વાગત કરીએ. ફાલ્ગુનીબેન જાણીતા પર્યાવરણવિદ છે. પર્યાવરણ શિક્ષણમાં એમનું PhD છે અને પર્યાવરણ સંરક્ષણના કામ સાથે વર્ષોથી જોડાયેલા છે. ફાલ્ગુનીબેન, મેં જે વાત કરી અમારા શ્રોતા મિત્રો, દર્શક મિત્રો સાથે કે આપણો જે સૌથી મોટો મુદ્દો છે આપણી ગ્લોબલ ઇમરજન્સી કહીએ આપણે, અથવા તો વૈશ્વિક કટોકટી કહીએ, તો એવી કેટલી બધી બાબતો છે. તો એના કારણો મને એવું લાગે છે તમે જે વાત કરી રહ્યા છો વૈશ્વિક કટોકટીની, ક્લાઇમેટ ક્રાઇસિસ, એટલે જેની સાથે આપણે રોજબરોજની વસ્તુઓમાં એની અસર જોવા મળે છે. એટલે હું કહું કે આજકાલ સમાચારના પાના ફેરવો કે રીલ્સ સ્ક્રોલ કરતા હો તો તમને એમાં એટલી બધી વાર ક્લાઇમેટ ચેન્જ શબ્દ અથડાશે તમારા કાને કે તમને એવું થતું હશે શું આ બધી જ વસ્તુઓ જે થઈ રહી છે દુનિયામાં એ માત્ર ક્લાઇમેટ ચેન્જનું પરિણામ છે. એટલે એવો સવાલ થાય જ. એટલે સામાન્ય નાગરિક તરીકે એવો સવાલ થવો એકદમ વાજબી પણ છે. પણ ખરેખર એવું છે કે આપણી ઋતુઓ આપણા કંટ્રોલમાં નથી. એટલે આપણા કંટ્રોલમાં એટલે એમનું જે નિયમિતતા હતી એ રહી નથી. ગમે ત્યારે વરસાદ આવી જવો, શિયાળામાં ઠંડી વધારે પડવી અથવા તો ના પડવી, ઉનાળામાં વધારે પડતી તાપ પડવો, લૂ વાવવી. બરફની વાત કરીએ કે કાશ્મીર જેવા પ્રદેશોમાં જે મહિનામાં બરફ પડતો હતો ત્યારે પડવાની જગ્યાએ એના પછીના સિઝનમાં પડે. તો આ બધી જે અનિયમિતતા છે આપણને એવું થાય કે આની શું અસર થતી હશે. ખાલી સમાચાર પત્રોના સમાચાર માટે જ અસર થાય છે એવું નથી. આપણે બધી પાકનો ઉત્પાદન પર વાત કરો. તમે દરેક વર્ષે લગભગ 4 વર્ષથી આપણે છાપામાં વાંચીએ છીએ કે કેસર કેરીને માવઠું નડ્યું. આપણને ઉનાળામાં મીઠી કેરી ખાવાનું તક ચૂકાઈ ગઈ. ભાલિયા ઘઉંને ઝાકળ ઓછું પડ્યું એટલે એનો પાક બગડ્યો. હવે આ બધું કેમ થાય છે? કારણ કે આપણે ત્યાં જે વિસ્તારમાં એટલે જે તે વિસ્તારમાં જે તે ઉત્પાદનની એક વિશેષતાભરી કહેવાય વિશેષતા છે અને એ વાતાવરણ એને માફક આવી ગયું છે. એ બ્રેક થાય છે. અને એના કારણે જે ક્લાઇમેટ ક્રાઇસિસની વાત કરો છો, એટલે આ મેં તમને ઉદાહરણ આપ્યું કે આપણા ખાદ્ય ઉત્પાદન પર ક્લાઇમેટ ક્રાઇસિસની અસર કેવી રીતે થાય છે. બિલકુલ. એટલે અત્યારે આપણે ગેસની કટોકટીની વાત કરવા માંગીએ અને આપણી થાળીના વ્યંજનો બદલાય, એમ આપણે ક્લાઇમેટ ક્રાઇસિસના કારણે પણ આપણા ખાવાની શું કહેવાય પદ્ધતિ જે છે એ આપણે બદલાતી રાખવી પડશે. એટલે મને એવું લાગે છે કે ક્લાઇમેટ ચેન્જનું હું 2 પાસાની વાત કરું કે એ ક્લાઇમેટ ક્રાઇસિસના ઉકેલની વાત કરીએ તો 2 મુદ્દા વૈશ્વિક ધોરણે સ્વીકારાયા છે કે એક તો ક્લાઇમેટ ચેન્જ એડેપ્ટેશન અને મિટિગેશન. એટલે ક્લાઇમેટ ચેન્જના જે કારણો છે એને તમે ઓછા કરો જેનાથી એ સમસ્યા વધુ વકરે નહીં. બરાબર છે. અને બીજું પાસું છે કે જે અસરો બદલાઈ રહી છે એના સાથે તમે એક એડાપ્ટ કરતા જાઓ, તમે એને સ્વીકારો અને એની સામે લડવાની તમારી જાતને સક્ષમ બનાવો. હવે આ જ એમાં ઉર્જા એક બહુ જ મોટો મુદ્દો છે. ચોક્કસ. ક્લાઇમેટ રિલેટેડ તો બીજા તો ઘણા મુદ્દા છે, પણ હું આજે મને એમ છે કે ઉર્જા ઉપર આપણે વાત કરીએ. તો ઉર્જા ઉત્પાદન, એમાં ગુજરાતમાં તો અગેન ઉર્જાની ખેતી એટલે કે સૌર ઉર્જા ઉત્પાદન, પછી ઉર્જા ફાર્મિંગ એટલે જે કીધું એ, પછી ઉર્જા પાણીથી કે ઉર્જા વાયુથી કે ઉર્જા ટ્રેડિશનલ પદ્ધતિથી, એટલે કે તો આ બધી વસ્તુમાં ઉર્જા ઉત્પાદનમાં ગુજરાતનું શું સ્ટેટસ છે અને એનાથી આપણી જે લાઈફસ્ટાઈલ અથવા તો ગુજરાતની પ્રોસ્પેરિટી પણ કહી શકીએ તો એમાં શું ચેન્જ આવે છે અથવા ફેર પડે છે? એટલે આપણે ઉર્જાની વાત કરીએ ને તો આપણા ત્યાં પહેલા જ વીજળીનું ઉત્પાદન ક્યાંથી થાય એટલે આપણને પેલા કોલસાથી ચાલતા થર્મલ પાવર પ્લાન્ટનું પિક્ચર આપણા નજર સામે આવતું. બરાબર છે. હવે આ જે થર્મલ પાવર પ્લાન્ટ્સ છે ને એ એમાંથી નીકળતું કાર્બન ઉત્સર્જન
એ ક્લાઇમેટની ક્રાઇસિસ માટે જવાબદાર એક બહુ મોટું કારણ છે. પણ તમે સાથે હમણાં કીધું કે ગુજરાતમાં અમદાવાદ, સુરત, વડોદરા જેવા શહેરોની સાથોસાથ ગામડાઓમાં પણ સોલર ફાર્મ ચાલુ થયા છે. એટલે આ બિનપરંપરાગત ઉર્જા અથવા તો પુનઃપ્રાપ્ય ઉર્જા છે એ એક બહુ મોટું ઉકેલ છે અથવા તો ક્લાઇમેટ ચેન્જની અસરો પર આપણે એક એડાપ્ટેશનનું એક સ્ટેપ છે. એટલે હું તમને કહીશ કે તમે ક્લાઇમેટ ક્રાઇસિસથી શરૂ કર્યું, પણ આપણે સૂર્ય ઉર્જાની વાત કરીએ તો સૂર્ય ઉર્જાથી થતું ઉર્જા ઉત્પાદન એ આપણી તૈયારી છે ક્લાઇમેટ ચેન્જના પ્રશ્ન સામે લડવાની. ઓકે. એટલે આપણે અમદાવાદ શહેરમાં રહેતા હોઈએ અને મોટાભાગના ઘરોમાં જુઓ તમે, ધાબા ઉપર, ફ્લેટના ધાબા પર, ઇન્ડિવિજ્યુઅલ રેસિડન્સ પર બધા પર સોલર પેનલ લખાયેલી હોય છે. હવે ઘરનું બિલ એક તો વીજળીનું ઓછું થાય, એ વધારે ઉત્પાદન થયેલી વીજળી ગ્રીડમાં નખાય તો એના પૈસા પણ મળે. હવે કયા ગુજરાતીને આવું ના ગમે કે હું મારા ત્યાં સોલર પેનલમાં, હા સોલર પેનલ નાખવામાં ઇનિશિયલ ઇન્વેસ્ટમેન્ટ તમારું થાય છે, પણ એના પછી જે ઉર્જા ઉત્પાદનના કારણે તમારું વીજળીનું બિલ ઘટે છે અને તમે ગ્રીડમાં નાખી શકો, એમાંથી તમે પૈસા કમાઈ પણ શકો. તો આ ગણિત આપણા ગુજરાતીઓને તો ગળે ઉતરી જ જાય. હવે તમે બીજી વાત કરી કે આપણું જે રાજ્ય છે એમાં પવન ઉર્જા ક્ષેત્રે પણ બહુ પોટેન્શિયલ રહેલું છે. એટલે અમુક વિસ્તારોમાં તો એવું છે કે પવન ઉર્જાના બહુ જ પ્રકલ્પો આવી શકે એમ છે. તો આપણા ત્યાં જે એ પુનઃપ્રાપ્ય ઉર્જાનું આપણે જે સ્વીકાર્યું છે એના કારણે આપણી ઉર્જા પ્રત્યેની ડિપેન્ડન્સી થર્મલ પાવર પ્લાન્ટથી થોડી ઘણા અંશે બદલાઈ થઈ, એટલે ઓછી થઈ છે. એટલે આ બહુ અગત્યનું પાસું છે ક્લાઇમેટ ક્રાઇસિસ સામે લડવા માટે. હવે આની સાથે સાથે મારે ઉલ્લેખ એ કરવો છે કે જે દૂર દૂરના વિસ્તારો, એટલે રણ વિસ્તારો જ્યાં મીઠાના અગરિયાઓ પોતાની કામગીરી કરે છે, જ્યાં આપણે જે કહેવાય આપણી વીજ લાઈનો પહોંચી નથી શકતી, તો સોલારથી, હા, એના ત્યાં સોલરથી પંપ ચાલે, પીવાનું પાણી મળી શકે, એના માટે કેટલું બધું આશીર્વાદ રૂપ થઈ જાય આ વાત. તો આ પુનઃપ્રાપ્ય ઉર્જા છે એ આપણી ઉર્જા ડિપેન્ડન્સી થર્મલ પાવર પ્લાન્ટ પરની ઘટાડે છે, પણ સાથોસાથ સ્વચ્છ ઉર્જાનું એક મીડિયા છે જેના કારણે પ્રદૂષણ ઓછું થતું. એટલે આપણે પણ સમાચાર જોયા છે કે ખેડૂતોએ પોતે પોતાના ખેતરમાં એ કર્યું હોય અને પછી એને કુવા રિચાર્જ કર્યા હોય, એટલે એને પાણી ખેતરમાં વાળવાનો જે પ્રશ્ન છે એ સોલ્વ થઈ ગયો છે સોલાર એનર્જીથી. બીજું મારે એ જાણવું હતું કે આપણે જે બિનપરંપરાગત જે પદ્ધતિઓ છે આપણી ઉર્જાની, તો એમાં બીજા એવા કયા કયા રસ્તા છે કે જેનાથી આપણે પર્યાવરણનું સંરક્ષણ પણ કરી શકીએ અને આપણે ઉર્જા ઉત્પાદન કરી શકીએ? જો એક આપણે બહુ જોયું કે આપણું રાજ્ય જે છે ગુજરાત રાજ્ય, સૂર્યપ્રકાશ આપણે ત્યાં બહુ આરામથી આવે છે, એટલે બહુ વધારે દિવસો, એટલે આપણે ત્યાં સૂર્ય ઉર્જા વધારે પ્રમાણમાં સ્વીકાર્ય બની છે. બીજા જે પ્રકલ્પો છે એમાં પણ આપણે આગળ વધ્યા છીએ, એટલે એમાં વૈજ્ઞાનિક ધોરણે આપણે પ્રગતિ કરીને બીજા બધા પ્રકારના ઉર્જા સ્ત્રોતોનો પણ ઉપયોગ કર્યો છે. આપણા ત્યાં જેડા જે એજન્સી છે પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતોને પ્રોત્સાહન આપવાની, એવી જ રીતે હું વાત કરું કે આપણે ત્યાં ઈ વ્હીકલ તમે જે જુઓ છો, જે પબ્લિક ટ્રાન્સપોર્ટેશનમાં પણ બસો જુઓ છો, આ ઉપરાંત સ્કૂટર અને ગાડીઓ પણ જે ઈ વ્હીકલ આપણા ત્યાં જે રીતે રોડ પર વધી રહ્યા છે એ આપણા ત્યાં બદલાતા જતા વિચારનું એક પ્રતિબિંબ પૂરું પાડે છે. એટલે એ બધામાં મેં તમને કીધું એમ ઇનિશિયલ ઇન્વેસ્ટમેન્ટ તમને થોડું વધારે લાગે, પણ પાછળથી તમને એનો ફાયદો જોવા મળે છે. અત્યારની કરંટ સિચ્યુએશનના સંદર્ભમાં પણ મને થોડીક આપણે જે ક્લાઇમેટ ચેન્જની વાત કરીને, તો વોર દુનિયામાં બધે ઠેકાણે ચાલુ છે અને એને કારણે ઉર્જાનો પ્રશ્ન અને બાયોડાયવર્સિટીનો પ્રશ્ન એ બંને બહુ સેન્સિટિવ ઇસ્યુ છે. ચોક્કસ. તો એના સંદર્ભમાં તમે શું કહો છો? મને એવું લાગે છે કે દુનિયાભરમાં જે તે વિસ્તારોમાં જે યુદ્ધની પરિસ્થિતિ છે એ બહુ ચિંતાજનક છે. એટલે એવા વિસ્તારો જ્યાં બાયોડાયવર્સિટી રીચ વિસ્તારો છે એમાં યુદ્ધના કારણે પ્રાયોરિટી ક્યાં આવે છે કે જિંદગી બચાવવી, પછી જે બચેલા લોકો છે એમને પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવી, એ પ્રાયોરિટી લિસ્ટમાં આવે છે. પણ કોઈ એ નથી જોતું
કે યુદ્ધના કારણે બાયોડાયવર્સિટીને કેટલું નુકસાન થયું છે, અને એ નુકસાનને ભરપાઈ કરવા માટે મને લાગે છે આપણે વર્ષો સુધી વિચારીશું કે નહીં. મને આપણે આટલી જાગૃત પ્રજા હોવા છતાં એક ક્વેશ્ચન માર્ક થાય છે, કારણ કે યુદ્ધ વખતે આપણી પ્રાયોરિટી હોય છે જિંદગી બચાવવી, બચેલા લોકોને પ્રાથમિક સુવિધા પૂરી પાડવી. પણ આ કુદરત છે એ જે રીતે આપણને પોતાનો સમૃદ્ધ વારસો આપે છે, તો એ વારસાને જે નુકસાન થયું છે એના વિશે આપણે નથી વિચારી શકતા. અને હું તમને બાયોડાયવર્સિટીમાં વાત કરું તો જે અમૂલ્ય વૃક્ષો છે, વૃક્ષો પર અને એના આધારે જીવતી પક્ષીઓ છે, એના આધારે જીવતી પ્રાણી સૃષ્ટિ છે, એના વિશે યુદ્ધના આખા માહોલમાં આ મુદ્દાઓ ક્યારેય નથી ચર્ચાતા. એટલે રશિયા અને યુક્રેન વચ્ચે જે યુદ્ધ ચાલ્યું એમાં હા, યુક્રેન તરફથી અમુક લેવલે રજૂઆતો થઈ હતી કે અમારા ત્યાં આટલું નેચરલ રિસોર્સિસને નુકસાન થયું છે, પણ એનો આખો આંકડો ક્યાંય ચર્ચાતો નથી. એટલે છે એનું થોડો મુદ્દાઓ અને આંકડાઓ છે ક્યાંક, પણ એના વિશે વાત ખુલીને નથી થઈ રહી. એટલે મારે એ જ કહેવું છે કે જે આ અસાધારણ પરિસ્થિતિ દુનિયાભરમાં યુદ્ધની દેખાય છે, એમાં પર્યાવરણ જેવા નાજુક પ્રશ્ન વિશે વિચારવાની આપણામાં હજી સુધી તાકાત નથી આવી. યુદ્ધોમાં વપરાતા સાધનો એટલે કહેવાય કે જે પણ સાધન સામગ્રી વેપન્સ વપરાય છે એના કારણે હવામાં જે પ્રદૂષણ થાય છે એના વિશે પણ આપણે કોઈ અસેસમેન્ટ નથી કરતા. આપણો મુદ્દો કંઈક બીજો જ છે અને આપણે પર્યાવરણને ત્યારે એકદમ જ ભૂલી જઈએ છીએ. સાચી વાત છે. તમે જે કીધું ને વર્તમાન સંદર્ભમાં યુદ્ધમાં જ્યારે એમ થાય કે નેગોશિએશન પર બેઠા છે અને વળતરનો મુદ્દો આવે છે, ત્યારે વળતર માણસને કેન્દ્રમાં રાખીને ગણાય છે, નહીં કે પશુ પક્ષી, કે નહીં કે લુપ્ત થઈ ગયેલી વનસ્પતિ, કે નહીં કે સમુદ્રી જીવો. એટલે દરિયામાં થતા યુદ્ધના શસ્ત્રો, ચાલતા શસ્ત્રો કે હવામાં હોય કે જમીન પર હોય, પણ માણસો ઉપરાંત પણ ઘણું બધું મરે છે. જી, એટલે એમાં આખી રીચ બાયોડાયવર્સિટી, એટલે આપણે ત્યાં કહેવાય ને કે આપણે ત્યાં 1500 જાતના ચોખા ભારતમાં હતા. આજે આપણને કેટલા ખબર છે? 5 ચોખાની જાત આપણને બોલતા આવડે છે, ઓળખતા આવડે છે. એનાથી વધારે આપણું શું કહેવાય, આપણું જ્ઞાન નથી. તો આવું તો દુનિયાભરમાં કેટલું બધું છે. એટલે મુદ્દો એ છે કે આપણને આપણું જૈવ વૈવિધ્ય ગમતું નથી અને આપણે પોલરાઇઝેશન તરફ જઈએ છીએ એવું કદાચ લાગે કે માણસને માણસ જ કામનો છે, બીજું બધું કશું કામનું છે કે નહીં ખબર નહીં. આ એક મોટી ચિંતા છે. આ જે મુદ્દે મારે એ પણ પૂછવું હતું કે યુદ્ધ જે છે પહેલા થતા તેના કરતાં આખી જુદી રીતે લડાઈ રહ્યા છે. આપણે ઇતિહાસના પુસ્તકોમાં વાંચતા હતા તો કોઈક મેદાનોમાં થતા યુદ્ધ અને બે રાજ્ય કે બે દેશની સેનાઓ લડતી અને સૈનિકોના મૃત્યુ થતા. અત્યારે મૃત્યુ કંઈક જુદી રીતે નિર્દોષ નાગરિકોના થાય છે, વાતાવરણના થાય છે, ચોખ્ખી હવાના પણ મૃત્યુ થાય છે, કે ચોખ્ખા પાણીના પણ મૃત્યુ થાય છે. ચોક્કસ મને લાગે છે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે માળખાકીય સુવિધાઓનો જે રીતે નાશ થઈ રહ્યો છે, તમે વિચારો કે એમાં કેટલા બધા સંસાધનો વપરાયા. હવે આ બધું ફરીથી ઊભા કરવા માટે જે સંસાધનો જોઈશે એ આપણી નેક્સ્ટ જનરેશન છે એના સંસાધનો આજે આપણે વાપરી કાઢીશું. એટલે આપણે સ્ટોકહોમ વખતે અથવા તો રિયો ડી જાનેરો વખતે જે પેલા યુવા એક્ટિવિસ્ટ હતા અને બોલ્યા હતા કે મારા દાદાએ મને જે પ્રાણીઓની વાર્તા કરી હતી એ પ્રાણીઓ ક્યાં છે, જે જંગલોની વાત કરી હતી એ જંગલો ક્યાં છે, એ હું નથી જોઈ શકતી તો મારા પછીની પેઢી તો એ જોવાની જ નથી. તો દુનિયાભરના નેતાઓને આ નાના બાળકોએ જે પ્રશ્નો કર્યા કે ભાઈ આ દુનિયા અમારી પણ છે, એટલે અમે જ્યારે મોટા થઈને આવીશું તો એના માટે તમે અમને જીવવા લાયક પરિસ્થિતિમાં તો જોડી જાઓ. એટલે મને એવું લાગે છે કે પર્યાવરણનો મુદ્દો જે છે એ પોલિટિકલ પણ છે. એટલે આપણે ત્યાં રાજકીય નિર્ણયો જે રીતે લેવાય છે, આપણા ત્યાં ચૂંટણીઓ આવે ત્યારે હવે પર્યાવરણના મુદ્દાઓને એમાં જગ્યા અપાય છે. એટલે પાણીની વાત કરાય છે, ટ્રાફિકને કારણે હવા પ્રદૂષણ ઓછી કરીશું એવી પણ વાત કરાય છે. પણ એ મુદ્દાઓને નિભાવવામાં આપણે ક્યાંક નાગરિક તરીકે આપણે પણ ધ્યાન નથી રાખતા. એટલે મને એવું લાગે છે કે પર્યાવરણ એ આપણા સમગ્ર જીવન સાથે જોડાયેલો મુદ્દો છે. એટલે આપણે જન્મેલા નવજાત શિશુમાં માઇક્રોપ્લાસ્ટિક આવ્યું ત્યારથી લઈને આપણે કોરોનામાં કેટલા કેમિકલ વધારે વાપરતા થયા અને આપણી લાઈફસ્ટાઈલ કેવી રીતે બદલાઈ, એ બધામાં આ મુદ્દા આવે છે
તો આજે મને ખુશી છે કે હું આ ઉર્જાની અને ક્લાઇમેટ ક્રાઇસિસની વાત આપણે કરી રહ્યા છે આ મંચ પરથી. એટલે મને એવું કહેવાય કે આપણે વિદ્યાપીઠમાં જ્યારે આ કેમ્પસમાં બેસીને વાત કરીએ છીએ ત્યારે અહીંયા જે પ્રકલ્પો છે એવી પરંપરાગત રીતો છે. એટલે અહીંયા આગળ ખંભાતી કુવા છે, એટલે પાણીના સંગ્રહ માટેની જે પદ્ધતિઓ છે, સોલર ઉર્જા છે. હવે આ કેમ્પસ છે, અમે આ લગભગ 4 વર્ષ પહેલા એક મીડિયા ચેનલ હતી એની સાથે રહીને પ્રયોગ કર્યો હતો કે વિદ્યાપીઠનું કેમ્પસ અને બહાર 4 રસ્તા પર 2 જગ્યાએ અમે ટેમ્પરેચર માપ્યું હતું. તો વિદ્યાપીઠના કેમ્પસમાં જે બાયોડાયવર્સિટી રીચ કેમ્પસ છે એના કારણે એ ટેમ્પરેચર, અહીંયાનું તાપમાન બહારના ટેમ્પરેચર કરતાં 4 ડિગ્રી ઓછું હતું. બિલકુલ સાચી વાત છે. એટલે મને એવું લાગે છે કે આજે મને કદાચ ચાન્સ મળ્યો છે કે હું આ બાયોડાયવર્સિટી રીચ કેમ્પસમાં બેસીને બાયોડાયવર્સિટી જાળવવાની વાત આપણા દર્શકો સુધી પહોંચાડી રહી છું. બિલકુલ સાચી વાત. ફાલ્ગુનીબેન, તમારી સાથે જે વાત કરી એમાં મને સૌથી સેન્સિટિવ મુદ્દો એ લાગ્યો હતો, તો સૌથી મહત્વનો મુદ્દો એ લાગ્યો કે પર્યાવરણના મુદ્દે આપણે જ્યારે વાત કરીએ છીએ ત્યારે આપણે 2 જ વાતોનું ધ્યાન રાખીએ છીએ, મુખ્યત્વે 2 કે 3, કે આપણને પર્યાવરણ શું વારસામાં મળ્યું હતું ને આપણે નેક્સ્ટ જનરેશનને વારસામાં શું આપી જવાના છે. પણ એના કેન્દ્ર સ્થાને આપણે માણસને જ રાખીએ છીએ કે મને મારા વડીલો તરફથી શું મળેલું અને હું મારા બાળકોને શું આપી જઈશ. પણ એ દરમિયાન કેટલા બધા વૃક્ષો આવ્યા, જીવ્યા અને હવે નથી. અથવા કેટલી બધી નદીઓ જે એક ચોક્કસ રસ્તેથી જતી હતી અને હવે સુકાઈ ગઈ. અથવા કેટલા બધા તળાવો હતા જેની પર કંઈક બોમ્બ પડ્યા કે કશુંક થયું અને હવે તળાવો નથી. તો આ બધી ચિંતાઓ આપણા સમાચારોનો, આપણી ચર્ચાઓનો, આપણા શિક્ષણનો મુદ્દો રહ્યા નથી. એટલે પર્યાવરણ સંરક્ષણની સાથે માત્ર મનુષ્ય અને એનું આવરણ નહીં, પણ બીજી ઘણી બધી વાતો આવરી લઈને પણ આપણે આ ચર્ચાઓ થવી જોઈએ. અને તમને મારે પણ કહેવાનું કે તમે પર્યાવરણ શિક્ષણના ક્ષેત્રમાં યુવાનો સુધી કામ કરો છો, તો યુવાનોનું સેન્સિટાઇઝેશન એ પણ થવું જોઈએ. ચોક્કસ. તમે જે કહો છો ને વાત, હું 28 વર્ષથી આ ક્ષેત્રમાં કામ કરું છું. મેં એક જ વસ્તુ જોઈ કે યુવાનોને તમે જે એમને એકવાર અંદરથી જ્યારે સ્વીકારી લે છે ત્યારે એ પોતાના ગમે તે ક્ષેત્રમાં કેરિયર બનાવે ને એ પર્યાવરણનું ધ્યાન રાખે છે. તો એટલે યુવાનોને છે ને હું એક એમ્બેસેડર કહું છું. બિલકુલ સાચી. કે પર્યાવરણ સાચવણીના એમ્બેસેડર છે. અમે પર્યાવરણ મિત્રમાં એક ગ્રીન કેટાલિસ્ટ કરીને એક પહેલ શરૂ કરી છે, જેમાં જુદા જુદા વિદ્યાશાખાના યુવાનોને અમે પર્યાવરણ સુરક્ષાના પાઠ ફિલ્ડમાં જઈને ભણાવીએ છીએ. એટલે એમને જઈને બતાવીએ છીએ કે આ પીરાણાનો ઢગલો છે એ કેમ આપણા ઘરમાંથી નીકળેલા કચરામાંથી બન્યો છે. તો એમાં નીતિગત આપણી ક્યાં મર્યાદાઓ છે, આમાં શું જ્યુડિશિયરીની રીતે, શું પોલિસીની રીતે ચાન્સીસ છે, નવો કાયદો આવી રહ્યો છે તો આપણે જાગૃતિ લાવીને ઘરમાંથી જ કચરાને વર્ગીકૃત કરીને આપીએ તો આ ઢગલો નહીં થાય, ઓછો થશે. તો આવી એક પ્રેક્ટિકલ અમે માહિતી યુવાનોને આપીએ છીએ. ત્યારે યુવાનો આગળ જઈને પોતાનું કેરિયર જે ક્ષેત્રમાં બનાવે છે એમાં આ સંવેદનશીલતા સાથે જાય છે. બિલકુલ સાચી વાત કીધી ફાલ્ગુનીબેન. તમે બહુ સરસ વાત કરી. તમે જે મુદ્દો કીધો ને એની સાથે હું અમારો જર્નાલિઝમનો એક મુદ્દો જોડું. તમે શું કીધું કે તમે ફિલ્ડમાં જઈને જે કચરાનો ડુંગર છે એ બતાવીને તમે કહો છો કે આ ડુંગરમાં તારું યોગદાન છે, તારા ઘરનો કચરો અહીંયા છે. અમે વિદ્યાર્થીઓનું સેન્સિટાઇઝેશન કરવા માટે એવું કહેતા હોય છે ક્લાસમાં. એ ક્લાસરૂમમાં મારે તમને પર્યાવરણ વિશે વાત કરીશું તો શું કહું? તો ઘણી વાર અમે ક્લાસમાં એવું કહેતા હોઈએ છીએ કે આ જે લાકડાની ખુરશી પર બેઠી છું ને અને ક્યારેક પાંદડા હતા, એટલે છોકરો ચમકે. બહુ સરસ. કે હા હતા એમ. એટલે 50 વર્ષ પહેલા, 100 વર્ષ પહેલા આને ક્યારેક પાંદડા હતા. તો મુદ્દો એ છે કે પર્યાવરણનું સેન્સિટાઇઝેશન એ અચાનક નથી થઈ જતું, પણ એ વિદ્યાર્થીઓને એના માટે સેન્સિટિવ કરવા પડે. એ વિદ્યાપીઠના હોય કે ક્યાંયના પણ હોય. પણ તમે એક બહુ જ મોટી જવાબદારી સંભાળી રહ્યા છો અને આવી જ રીતે અમારા સ્ટુડિયોમાં આવીને અમને માર્ગદર્શન આપશો તો અમારા વિદ્યાર્થીઓ અને શ્રોતા મિત્રોને ખૂબ ગમશે. અત્યારે આપણે અહીંયા ટકીએ. ધન્યવાદ. આભાર. વૈષ્ણવજન સ્પંદન ગાંધી વિચાર કે ગુજરાત વિદ્યાપીઠનું વૈષ્ણવજન સ્પંદન ગાંધી વિચારના પોડકાસ્ટ વિવિધ ક્ષેત્રના તજજ્ઞો સાથે સાર્થક સંવાદ કરે છે.
વિદ્યાપીઠ ગમતી ગુજરાત વિદ્યાપીઠ ગમતી